સાંજના 7 વાગી રહ્યા હતા. સૂરજ આથમી ગયો હતો અને સરકારી કચેરીઓની લાઇટો ચાલુ થઈ ગઈ હતી. દિવસભરની દોડધામ અને લોકોની ભીડ પછી હવે અહીં એક અલગ જ શાંતિ હતી. અંદર મોટા હોલમાં પંખો પોતાની ધીમી ગતિએ ઘર ઘર અવાજ કરી રહ્યો હતો. કેટલાક પોલીસવાળા પોતાની ડ્યુટી પૂરી થવાની રાહ જોઈ રહ્યા હતા. એક મોટી ઉંમરના પોલીસ દેસાઈજી પોતાની ખુરશી પર પગ લાંબા કરીને છાપાના પાના ફેરવી રહ્યા હતા. બીજો જુવાન કિશન મોબાઈલમાં કોઈ વિડિયો જોઈને હસી રહ્યો હતો. વાતાવરણમાં એક પ્રકારની આળસ છવાયેલી હતી. ત્યારે જ ઓફિસના ભારે લાકડાના દરવાજા પર એક હલકો સરસરાટ થયો. દરવાજો થોડો ખુલ્યો અને એક દૂબળી પાતળી છોકરી અંદર જોવા લાગી. તેની ઉંમર કોઈ 18 થી 20 વર્ષની હશે. ચહેરો થાક અને ચિંતાથી કરમાઈ ગયેલો હતો. મોટી મોટી આંખોમાં એક અજીબ ગભરાટ હતો, જાણે કોઈ ડરેલું જનાવર પોતાના માટે આશરો શોધી રહ્યું હોય. શરીર પર ધૂળ માટી લાગેલી હતી. કપડાં ઠેક ઠેકાણેથી ઘસાયેલા અને ફાટેલા હતા. વિખરાયેલા વાળ અને ઉઘાડા પગ તેની ગરીબી અને લાચારીની કહાની પોતે જ કહી રહ્યા હતા. એવું લાગતું હતું કે જાણે તે કેટલાય દિવસોથી બરાબર ઊંઘી નથી કે નથી કંઈ ખાધું. તેણે ધીમા અને ધ્રુજતા અવાજે કહ્યું, "સાહેબ, મારી મદદ કરો." મોબાઈલમાં વ્યસ્ત કિશને નજર ઊંચી કરીને તેને જોઈ અને પછી દેસાઈજી સામે જોઈને આંખ મારી. દેસાઈજીએ છાપું નીચે કર્યું, ચશ્માની ઉપરથી તેને ઘૂરીને જોયું અને પોતાના ભારે અવાજમાં કટાક્ષ કરતા બોલ્યા, "શું છે? અહીં શું મેળો લાગ્યો છે? આ એસપી ઓફિસ છે, કોઈ ધર્મશાળા કે આશ્રમ નથી. ભાગ બહાર." છોકરી તે કડક અવાજથી ધ્રુજી ગઈ. તેના ડગલા દરવાજા પર જ થંભી ગયા, પણ તે ત્યાંથી હલી નહીં. તેની આંખોમાં આંસુ આવવા લાગ્યા હતા, પણ તેને હિંમત કરીને કહ્યું, "હું ભીખ નથી માંગી રહી સાહેબ. મારી બહેન, મારી નાની બહેન ખોવાઈ ગઈ છે. તેને ગોતી દો." બહેન ખોવાઈ ગઈ છે. આ શબ્દો હોલમાં ગુંજી ઉઠ્યા. વાતાવરણમાં જે સુસ્તી હતી તે અચાનક તૂટી ગઈ. ખૂણામાં બેઠેલો એક મુનશી હસી પડ્યો. કિશને ટોણો માર્યો, "વાહ, બહેન પણ ગુમ થઈ ગઈ? હવે એસપી ઓફિસને ગુમ થયેલા બાળકોની હોસ્ટેલ સમજી લીધી છે કે શું? દર બીજા દિવસે કોઈને કોઈ મોઢું ઉપાડીને આવી જાય છે." દેસાઈજીએ વળતા કહ્યું, "મગજ ખરાબ છે તારું? આ બધું કામ પોલીસ સ્ટેશનનું છે. અહીં મોટા સાહેબ બેસે છે. ચાલ હટ અહીંથી. સાહેબનો મૂડ ખરાબ ના કર." છોકરીની આંખો હવે પૂરેપૂરી ભરાઈ ગઈ હતી. ગાલ પર આંસુની ધારા વહેવા લાગી. તેને પોતાના મેલા ઝોલામાં હાથ નાખ્યો અને એક જૂનો અને ચોળાયેલો ફોટો કાઢ્યો. ફોટો બહુ ઝાંખો હતો અને રંગ પણ ઉડી ગયા હતા. તેમાં એક નાની બાળકી ખિલખિલાટ હસી રહી હતી. "આ એ જ છે મારી બહેન. બસ 11 વર્ષની છે. કાલે રાત્રે અમારી વસ્તીમાંથી અચાનક ગાયબ થઈ ગઈ. બધી જગ્યાએ શોધી પણ ક્યાંય ના મળી." તેની અવાજમાં એટલી લાચારી હતી કે એક પળ માટે હોલમાં શાંતિ છવાઈ ગઈ. પણ દેસાઈજીનું દિલ ન પીગળ્યું. તેમણે ઠંડા અવાજે કહ્યું, "અરે, વસ્તીની છોકરીઓ તો ઘણીવાર આમ તેમ ભાગી જતી હોય છે. કોઈ છોકરા સાથે ભાગી ગઈ હશે. 2-4 દિવસમાં પોતાની મેળે પાછી આવી જશે. હવે અમે કોને કોને શોધતા ફરીએ? ચાલ ચાલ, અમારું કામ ના વધાર. અને આમ પણ આ કામ અમારું નથી. જા તારા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવ." સુનીતાએ રડતા રડતા કહ્યું, "ગઈ હતી સાહેબ. પોલીસ સ્ટેશને ગઈ હતી. ત્યાંના પોલીસે મને ભિખારી કહીને કાઢી મૂકી. બોલ્યા કે આ બધું નાટક બીજે ક્યાંક જઈને કરજે." આ સાંભળીને દેસાઈજી અને કિશન એકબીજા સામે જોઈને હસી પડ્યા, જાણે આ કોઈ રોરોજની વાત હોય. છોકરી પૂરેપૂરી તૂટી ગઈ હતી. તેને સમજાતું નહોતું કે તે ક્યાં જાય, કોની પાસે મદદ માંગે. તે ત્યાં જ જમીન પર બેસી જવાની હતી કે ત્યાં જ અંદરની કેબિનમાંથી એક ભારે અને કડક અવાજ આવ્યો, "બહાર આટલો અવાજ શું કામ થઈ રહ્યો છે?" આ અવાજ એસપી રોહિત સોલંકીનો હતો. રોહિત સોલંકીનું નામ આખા જિલ્લામાં જાણીતું હતું. તેમની પ્રામાણિકતા, શિસ્ત અને કામ કરવાની રીતના બધા વખાણ કરતા. ગુનેગારો માટે તેમનું નામ ફફડાટ સમાન હતું, પણ સામાન્ય અને ગરીબ લોકો માટે તેઓ કોઈ મસીહાથી ઓછા નહોતા. તેમનો અવાજ સાંભળતા જ હોલમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. દેસાઈજી પોતાની ખુરશી પરથી લગભગ ઉછળી પડ્યા અને છાપું સંકેલવા લાગ્યા. કિશનને ફટાફટ મોબાઈલ ખિસ્સામાં મૂકી દીધો. બધા સાવધાનની મુદ્રામાં ઊભા રહી ગયા. દેસાઈજીએ ગભરાતા ગભરાતા કહ્યું, "કંઈ નહીં સર,
એક છોકરી આવી છે. કહે છે કે તેની બહેન ગુમ થઈ ગઈ છે. અંદરથી ફાઇલના પાના ફેરવવાનો અવાજ આવ્યો અને પછી રોહિતનો અવાજ ગુંજ્યો. કોઈનું ગુમ થવું એ કોઈ નાની વાત નથી દેસાઈજી, અને એક ફરિયાદીની ફરિયાદ અને ભીખ વચ્ચેનો તફાવત સમજતા શીખો. તેને અંદર મોકલો. દેસાઈજીનો ચહેરો ઉતરી ગયો. તેમણે પેલી છોકરી તરફ ઈશારો કર્યો અને ધીમેથી કહ્યું, જા, સાહેબ બોલાવે છે. છોકરી ધ્રુજતા પગલે કેબિન તરફ વધી. તેનું દિલ જોરથી ધડકતું હતું. તેને ડર લાગતો હતો કે ક્યાંક અંદરવાળા સાહેબ પણ બહારવાળા જેવા જ ન હોય. તેણે ધીમેથી દરવાજો ખખડાવ્યો. અંદર આવી જા, અવાજ આવ્યો. સુનીતા. તે છોકરીનું નામ સુનીતા હતું. ડરતા કેબિનમાં દાખલ થઈ. કેબિન બહુ મોટું અને સાફ સુથરું હતું. એક મોટા ટેબલની પાછળ આરામદાયક ખુરશી પર એસપી રોહિત સોલંકી બેઠા હતા. તેમની વર્દી પર સિતારા ચમકતા હતા. ચહેરો રૂઆબદાર હતો, પણ આંખોમાં એક અજીબ શાંતિ હતી. તેમણે સુનીતાને ધ્યાનથી જોઈ. તેનો માસૂમ પણ તૂટેલો ચહેરો, આંસુથી ભરેલી આંખો, ડરેલો અવાજ. રોહિતે એક જ નજરમાં તેની હાલતનો અંદાજો લગાવી લીધો. તેઓ પોતાની ખુરશી પરથી ઊભા થયા અને પાસે રાખેલી પાણીની બોટલમાંથી એક ગ્લાસ ભરીને સુનીતાને આપ્યો. તેમનો અવાજ આ વખતે બહુ નરમ હતો. અહીં બેસી જા, પહેલા પાણી પી અને તારે બિલકુલ પીવાની જરૂર નથી. જણાવ, શું થયું છે? કોઈ મોટા ઓફિસરનું આટલું અપનાપણું જોઈને સુનીતા હેરાન થઈ ગઈ. તેને ધ્રુજતા હાથે ગ્લાસ પકડ્યો અને એક જ શ્વાસે બધું પાણી પી ગઈ. તેના ગળાની બળતરા થોડી ઓછી થઈ. તેણે હિંમત ભેગી કરી અને પોતાની વાત કહેવાની શરૂ કરી. સાહેબ, મારું નામ સુનીતા છે અને મારી નાની બહેન છે રાધા. કાલે સાંજે અમારી વસ્તીના બધા લોકો પાસેની ડંકીમાં પાણી ભરવા ગયા હતા. બાળકો ત્યાં રમી રહ્યા હતા. જ્યારે બધા પાછા ફર્યા તો રાધા ના મળી. પહેલાં અમને લાગ્યું કે અહીં જ ક્યાંક હશે, કોઈના ઘરે જતી રહી હશે. અમે આખી રાત તેને શોધી. દરેક ઘર, દરેક ગલી, પાસેના મેદાનમાં, પણ તે ક્યાંય ના મળી. સવારે હું પોલીસ સ્ટેશન ગઈ હતી, પણ ત્યાં તેમણે મને ભગાવી દીધી. સુનીતાએ રડતા પેલો ઝાંખો ફોટો રોહિતના ટેબલ પર મૂકી દીધો. રોહિતે ફોટો હાથમાં લીધો. એક નાની બાળકીનું સ્મિત. તેમણે થોડીવાર ફોટાને જોયો, જાણે કંઈક યાદ કરવાની કોશિશ કરી રહ્યા હોય. તેમની નજર તે ફોટા પર જામી ગઈ. થોડીવાર માટે કેબિનમાં એક અજીબ સન્નાટો છવાઈ ગયો, જાણે વખત થંભી ગયો હોય. રોહિતે ફોટા પરથી નજર હટાવી અને સુનીતાને પૂછ્યું, તે તારું નામ શું જણાવ્યું? જી, સુનીતા. આ ફોટો બહુ જૂનો લાગે છે. ક્યાં પડાવ્યો હતો? સુનીતાની આંખોમાં ફરી ઉદાસી છવાઈ ગઈ. બહુ વર્ષો પહેલા સાહેબ, મારા પિતાજીએ પડાવ્યો હતો એક મેળામાં. તે પછી તો તે અમને છોડીને ચાલ્યા ગયા. હવે અમે બંને બહેનો જ એકબીજાનો સહારો છીએ. હું પાસેની એક કોઠીમાં સાફ સફાઈનું કામ કરું છું અને રાધાનું ધ્યાન રાખું છું. તે મારી દુનિયા છે સાહેબ. ગમે તે કરો, પણ તેને શોધી લાવો. રોહિતનું ગળું ભરાઈ આવ્યું. તેમણે ધીમેથી પૂછ્યું, તારા પિતાનું નામ શું હતું? છગનભાઈ સોલંકી. આ નામ સાંભળતા જ રોહિતની આંગળીઓ જે ફાઇલ પર હતી તે ત્યાં જ રોકાઈ ગઈ. આ નામ કોઈ તીરની જેમ તેમની છાતીમાં ખૂંપી ગયું હોય એવું લાગ્યું. છગનભાઈ સોલંકી. એ જ નામ જે તેમણે પોતાના બાળપણની ઝાંખી યાદોમાં સાંભળ્યું હતું. એ જ નામ જેના ગયા પછી તેમનું બાળપણ એક અનાથ આશ્રમની 4 દિવાલોમાં વીત્યું હતું. તેમની નજર અચાનક સુનીતાના જમણા હાથ પર પડી, જ્યાં કપડું થોડું ફાટેલું હતું. ત્યાં એક જૂનો ઊંડો બળ્યાનો ડાઘ એટલે કે નિશાન હતું. રોહિતે પોતાના અવાજ પર કાબૂ રાખતા પૂછ્યું, આ ઈજાનું નિશાન કેનું છે? સુનીતાએ પોતાના નિશાન સામે જોયું અને બોલી, આ બાળપણનું છે સાહેબ. અમારી ઝૂંપડીમાં આગ લાગી હતી. હું તેમાં બળી ગઈ હતી. પિતાજી મને બચાવી રહ્યા હતા, તેમણે જ મને બહાર કાઢી હતી. તેના થોડા દિવસ પછી તેઓ ક્યાંક ચાલ્યા ગયા. લોકોએ કહ્યું કે તેઓ અમને છોડીને ભાગી ગયા. એસપી રોહિતનું દિલ કોઈ ટ્રેનની જેમ દોડવા લાગ્યું. તેમના કાનમાં કોઈની ચીસો સંભળાવા લાગી. તેમની આંખો સામે આગની જ્વાળાઓ નાચવા લાગી. તેમના બાળપણનો એ ભયાનક અકસ્માત, એ આગ, એ અકસ્માત જેને તેમનો આખો પરિવાર છીનવી લીધો હતો. તેમને પણ તો આવું જ એક નિશાન પીઠ પર મળ્યું હતું.
તેમને યાદ આવ્યું કે કેવી રીતે કોઈએ તેમને બળતી ઝૂંપડીમાંથી કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, અને જ્યારે તેમને ભાન આવ્યું ત્યારે તેઓ એક અનાથ આશ્રમમાં હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે તેમના પરિવારમાં કોઈ બચ્ચું નથી. તેમણે પોતાના ધ્રુજતા અવાજમાં એક છેલ્લો સવાલ પૂછ્યો, સુનીતા, તને તારા પિતાજીનો ચહેરો યાદ છે? સુનીતાએ પોતાની આંખો ઝુકાવી લીધી. બસ થોડો બહુ ઝાંખી યાદ છે. મોટા મજબૂત બાંધાના હતા, પણ તેઓ અમને છોડી ગયા. અમારી માં તો પહેલા જ નહોતી, પિતા પણ છોડી ગયા. એસપી રોહિત પોતાની ખુરશી પરથી એવી રીતે ઊભા થયા જાણે તેમને વીજળીનો ઝટકો લાગ્યો હોય. તેમની આંખોમાં હવે માત્ર આંસુ હતા. તેઓ પોતાના ટેબલની બીજી તરફ આવ્યા અને સુનીતા પાસે આવીને ઊભા રહી ગયા. ના, તેઓ તને છોડીને નહોતા ગયા. તેમને મજબૂરીમાં દૂર થવું પડ્યું હતું, અને કદાચ તે તારા જ પિતા, મારા પણ પિતા છે. સુનીતાએ ચોંકીને તેમની સામે જોયું. તેની સમજમાં કંઈ આવતું નહોતું. તમારો શું મતલબ છે, સાહેબ? તમે શું કહી રહ્યા છો? રોહિતની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. એક સખત પોલીસ ઓફિસર, જેના નામથી ગુનેગારો કાંપતા હતા, આજે એક નાના બાળકની જેમ રડી રહ્યો હતો. સુનીતા, હું પણ છગનભાઈ સોલંકીનો દીકરો છું, તારો મોટો ભાઈ રોહિત. ઓફિસના તે શાંત કેબિનમાં જાણે કોઈ ધડાકો થયો હોય એવું લાગ્યું. સન્નાટો એટલો ઊંડો થઈ ગયો કે ઘડિયાળનો ટીક-ટીક અવાજ પણ સ્પષ્ટ સંભળાતો હતો. સુનીતાના હોઠ ધ્રુજવા લાગ્યા. તેને વિશ્વાસ નહોતો આવતો. ભાઈ, તમે સાચું કહી રહ્યા છો? મારા ભાઈ, તે તો એ આગમાં... રોહિતે આગળ વધીને તેનો હાથ પકડી લીધો. ના, હું જીવતો હતો. એ અકસ્માતમાં હું ખરાબ રીતે ઘાયલ થયો હતો. કોઈએ મને હોસ્પિટલ પહોંચાડ્યો અને પછી ત્યાંથી હું અનાથ આશ્રમ જતો રહ્યો. મને કહેવામાં આવ્યું હતું કે મારી એક નાની બહેન પણ હતી જે અકસ્માતમાં બચી નથી. મેં તને મરેલી સમજી લીધી હતી, અને તે મને પણ ભગવાને આજે આટલા વર્ષો પછી... રોહિતે પોતાના ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. તેમાં એક બહુ જ જૂનો ફોટો હતો. એક માણસ, એક નાનો છોકરો અને ખોળામાં એક નાની બાળકી. એ ફોટો સુનીતાના ફોટા સાથે હૂબહૂ મળતો હતો. સુનીતા હવે પોતાની જાતને રોકી શકી નહીં. તે ભાઈ કહીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. તે રોહિતને ગળે વળગી ગઈ. આટલા વર્ષોનું દુઃખ, એકલતા, લાચારી બધું આંસુઓમાં વહી રહ્યું હતું. ભાઈ બહેન આટલા વર્ષો પછી એવી જગ્યાએ મળ્યા હતા જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. બહાર હોલમાં બેઠેલા પોલીસવાળા અને મુનશી દરવાજાની તિરાડમાંથી આ બધું જોઈ અને સાંભળી રહ્યા હતા. તેમના ચહેરા ફિક્કા પડી ગયા હતા. જે છોકરીને તેઓ ભિખારી સમજીને હાંકી કાઢતા હતા, તે તેમના સૌથી મોટા સાહેબની સગી બહેન નીકળી. દેસાઈજીને તો કરી. દેસાઈજીને તો ચક્કર આવવા લાગ્યા હતા. હવે આ મામલો માત્ર એક ખોવાયેલી બાળકીનો નહોતો. આ એક પરિવારની અધૂરી ગાથા હતી જે આજે પૂરી થવાની હતી. રોહિતે સુનીતાને સંભાળી, તેને ખુરશી પર બેસાડી અને તેના માથા પર હાથ ફેરવ્યો. ચૂપ થઈ જા મારી બહેન. હવે હું આવી ગયો છું. રાધાને કંઈ નહીં થાય. હું તેને શોધી કાઢીશ, ભલે તે જમીનની નીચે હોય કે આકાશમાં. તેમની અંદરનો ઓફિસર હવે જાગી ચૂક્યો હતો, પણ આ વખતે મિશન પર્સનલ હતું. તેમણે ઇન્ટરકોમનું બટન દબાવ્યું. તેમની અવાજમાં હવે એ જ જૂની કડકાઈ પાછી આવી ગઈ હતી, પણ તેમાં એક અજીબ ઉતાવળ હતી. દેસાઈજી, કિશન, તરત મારી કેબિનમાં આવો. બંને પોલીસવાળા લગભગ ભાગતા અંદર આવ્યા. તેમના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો. તેઓ નજર ઝુકાવીને ઊભા રહ્યા. રોહિત પોતાની ખુરશી પર પાછા બેસી ગયા હતા. તેમનો ચહેરો લોખંડ જેવો સખત હતો. આખા જિલ્લામાં એલર્ટ જાહેર કરો. શહેરની બહાર જવાના દરેક રસ્તા પર નાકાબંધી લગાવો. દરેક ચોકી, દરેક પોલીસ સ્ટેશનમાં આ બાળકીનો ફોટો મોકલો. વાયરલેસ પર મેસેજ ફ્લેશ કરો. એક 11 વર્ષની નામ રાધા, નામ રાત થા, કાલે રાતથી વસ્તી વિસ્તારમાંથી ગુમ છે. ગમે તે હાલતમાં તેને શોધવાની છે. આ કેસ હવેથી સીધો મારી દેખરેખ હેઠળ ચાલશે. મને દર અડધા કલાકે અપડેટ જોઈએ. જાઓ. બંને પોલીસવાળા જય હિન્દ સર બોલીને એવી રીતે ભાગ્યા જાણે જીવ બચ્યો હોય. જોત જોતામાં પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું. જે ઓફિસ 5 મિનિટ પહેલા આળસમાં ડૂબેલી હતી, ત્યાં હવે તોફાન આવી ગયું હતું. ફોનની ઘંટડીઓ વાગવા લાગી.
વાયરલેસ સેટ ખડકવા લાગ્યા. જીપો સાયરન વગાડતી શહેરના રસ્તાઓ પર દોડવા લાગી. જે પોલીસ સ્ટેશને સુનીતાને કાઢી મૂકી હતી, ત્યાંના થાણેદારને જ્યારે એસપી સાહેબનો સીધો ફોન આવ્યો તો તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા. એસપી રોહિતે તેને માત્ર એટલું જ કહ્યું, કિશનજી, જે છોકરીને તમે સવારે ભગાવી હતી તે મારી બહેન છે, અને જે બાળકી ગુમ છે તે પણ મારી બહેન છે. જો કાલે સવાર સુધીમાં તે મને સહી સલામત ના મળી તો તમારી વર્દી ઉતારવા તૈયાર રહેજો. થાણેદારના પરસેવા છૂટી ગયા. તેને પોતાની પૂરી ફોર્સ તે વસ્તીમાં ઉતારી દીધી. રોહિતે સુનીતાને પોતાની પાસે જ બેસાડી રાખી. તેઓ વારંવાર તેને આશ્વાસન આપી રહ્યા હતા. ચિંતા ના કર સુનીતા, આપણી પોલીસ બહુ કાબેલ છે. તે જરૂર રાધાને શોધી કાઢશે. કલાકો વીતતા ગયા. રાત ગાઢ થતી જતી હતી. સુનીતાની બેચેની વધતી જતી હતી, પણ પોતાના ભાઈની સાથે હોવાથી તેને એક અજીબ હિંમત પણ મળી રહી હતી. અંદાજે રાતના 12 વાગે રોહિતના વાયરલેસ પર એક સંદેશ આવ્યો. એક ખબરીએ જણાવ્યું હતું કે વસ્તી પાસેની જૂની જૂટ મિલના ગોદામમાં કેટલાક લોકોએ એક બાળકીને છુપાવી રાખી છે. તે લોકો કદાચ બાળકીને વેચવાની પીરાકમાં હતા. રોહિતે તરત જ એક ટીમને તે ગોદામ પર રેડ કરવાનો આદેશ આપ્યો. તેઓ પોતે પણ જવા માટે ઊભા થયા, પણ પછી સુનીતાને જોઈને રોકાઈ ગયા. તેને આ હાલતમાં એકલી છોડવી બરાબર નહોતી. આગલી 15 મિનિટ સુનીતા અને રોહિત માટે લાંબા વર્ષો જેવી હતી. દરેક સેકન્ડ કાપવી મુશ્કેલ થઈ રહી હતી. પછી રોહિતના ફોનની ઘંટડી વાગી. બીજી તરફથી ઇન્સ્પેક્ટરનો અવાજ આવ્યો, સર, બાળકી મળી ગઈ છે. તે થોડી ડરેલી છે, પણ એકદમ સહી સલામત છે. અમે 2 લોકોની ધરપકડ પણ કરી છે. આ સાંભળતા જ રોહિતની આંખોમાં ચમક આવી ગઈ. તેમણે સુનીતાના ખભા પર હાથ રાખ્યો અને હસીને કહ્યું, મળી ગઈ સુનીતા, આપણી રાધા મળી ગઈ. સુનીતા ખુશીથી ઉછળી પડી. તેના ચહેરા પર મહિનાઓ પછી એવી જ રોનક પાછી આવી હતી જેવી પેલા જૂના ફોટામાં હતી. અડધા કલાક પછી પોલીસની જીપ એસપી ઓફિસની સામે આવીને ઊભી રહી. એક મહિલા કોન્સ્ટેબલ રાધાને લઈને અંદર આવી. રાધા બહુ ડરેલી હતી. રડી રડીને તેની આંખો સૂજી ગઈ હતી. જેવી તેણે સુનીતાને જોઈ, તે દીદી કહીને દોડી અને સુનીતાને વળગી ગઈ. બંને બહેનો એકબીજાને વળગીને બહુ વાર સુધી રડતી રહી. આ ખુશીના આંસુ હતા, મિલનના આંસુ હતા. રોહિત એક ખૂણામાં ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. તેમની આંખો પણ ભીની હતી. આજે તેઓ માત્ર એક ઓફિસર નહોતા, તેઓ એક ભાઈ હતા, જેને પોતાના ખોવાયેલા હિસ્સાને પાછો મેળવી લીધો હતો. જ્યારે બંને બહેનોનું રડવાનું થોડું ઓછું થયું, ત્યારે રોહિત તેમની પાસે ગયા. તેમણે રાધાના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. રાધાએ ડરતા ડરતા તેમની સામે જોયું. સુનીતાએ તેને જણાવ્યું, રાધા, આ આપણા ભાઈ છે, આપણા મોટા ભાઈ. રાધાએ માસૂમિયતથી પૂછ્યું, આપણા પણ ભાઈ છે? રોહિત હસ્યા અને તેને તેડી લીધી. હા રાધા. તે રાત્રે રોહિતે તે પોલીસવાળાઓને કંઈ ના કહ્યું, જેમણે સુનીતા સાથે બદતમીજી કરી હતી. તેમને તેમની સજા મળી ચૂકી હતી. તેમના અંતરાત્માએ જ તેમને બોધપાઠ ભણાવી દીધો હતો. રોહિત બંને બહેનોને લઈને ઓફિસની બહાર નીકળ્યા. તેમની સરકારી ગાડી તૈયાર ઊભી હતી. તેમણે બંનેને પ્રેમથી પાછળની સીટ પર બેસાડી અને પોતે ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેસી ગયા. ગાડી જ્યારે ત્યારે તેમના સરકારી બંગલા તરફ ચાલી, ત્યારે સુનીતા અને રાધા હેરાન થઈને બહારની ઝગમગતી દુનિયા જોઈ રહી હતી. તેમના માટે આ બધું એક સપના જેવું હતું. કાલે જે ફૂટપાથ પર સૂતી હતી, આજે તે એસપી સાહેબની ગાડીમાં પોતાના સગા ભાઈ સાથે તેના ઘરે જઈ રહી હતી. જ્યારે ગાડી બંગલાના ગેટ પર ઊભી રહી, ત્યારે ગેટ પર એક સુંદર અને સમજદાર મહિલા ઊભી હતી. તે રોહિતની પત્ની કાવ્યા હતી. રોહિતને મોડું થઈ રહ્યું હતું, એટલે તે ચિંતામાં બહાર આંટા મારી રહી હતી. જ્યારે તેને રોહિત સાથે 2 અજાણી અને મેલા ઘેલા કપડાવાળી છોકરીઓને ઉતરતી જોઈ, તો તેને થોડી નવાઈ લાગી. રોહિત હસતા હસતા કહ્યું, કાવ્યા, આમને મળો. આ સુનીતા છે અને આ રાધા, મારી બહેનો. કાવ્યા ચોંકી ગઈ. તમારી બહેનો? પણ તમે તો કહ્યું હતું કે તમારું કોઈ નથી. રોહિતે કાવ્યાનો હાથ પકડ્યો અને ટૂંકમાં તેને પૂરી વાત સંભળાવી. કેવી રીતે અકસ્માત થયો, કેવી રીતે તેઓ વિખૂટા પડ્યા અને કેવી રીતે નસીબે આજે તેમને ફરીથી મેળવી દીધા. કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. તે બહુ જ નરમ દિલની સ્ત્રી હતી. તેણે આગળ વધીને સુનીતા અને રાધાને ગળે લગાવી લીધા. આજથી આ ઘર માત્ર અમારું નહીં, તમારા બંનેનું પણ છે.
મને હંમેશા એક નણંદની ખોટ વર્તાતી હતી. ભગવાને આજે મારી વાત સાંભળી લીધી. તેણે બંને બહેનોનો હાથ પકડ્યો અને પ્રેમથી તેમને અંદર લઈ ગઈ. ઘર બહુ મોટું અને સુંદર હતું. સુનીતા અને રાધા માટે આ કોઈ મહેલથી ઓછું નહોતું. કાવ્યાએ તેમને ગરમ પાણીથી નવડાવવામાં મદદ કરી, પોતાના કપડાં આપ્યા અને પછી ચારેય એક સાથે બેસીને જમ્યું. વર્ષો પછી તે રાત્રે તે ઘરમાં એક આખો પરિવાર સાથે જમી રહ્યો હતો. સુનીતા અને રાધાને વિશ્વાસ જ નહોતો આવતો કે તેમનું નસીબ આવી રીતે પણ બદલાઈ શકે છે. જમતા જમતા રાધાએ રોહિતને પૂછ્યું, ભાઈ, શું હવે આપણે અહીં જ રહીશું? આપણે પાછા પેલી વસ્તીમાં તો નહીં જવું પડે ને? રોહિતે તેના ગાલ પર વહાલ કરતા કહ્યું, ક્યારેય નહીં. હવે તમે બંને ક્યાંય નહીં જાઓ. જાઓ, તમે બંને મારી સાથે, તમારા ભાઈ સાથે રહેશો. તમે નિશાળે જશો, ભણશો, લખશો અને બહુ મોટું નામ બનાવશો. તે રાત્રે જ્યારે સુનીતા અને રાધા આરામદાયક પથારીમાં સૂતી, ત્યારે તેમની આંખોમાં ઊંઘ નહીં, પણ આવનારા કાલના સુંદર સપના હતા. બહાર રોહિત અને કાવ્યા પોતાના રૂમની બાલ્કનીમાં ઊભા રહીને તે બંનેના ભવિષ્યની યોજના બનાવી રહ્યા હતા. એક અધૂરી ગાથા આજે પૂરી થઈ હતી. નસીબે જે પાના ફાડી નાખ્યા હતા, તેમને આજે ફરીથી જોડી દીધા હતા. તે રાત્રે જ્યારે આખું શહેર સૂતું હતું, એસપી રોહિત સોલંકીના બંગલાની એક બારીમાં મોડે સુધી લાઇટ ચાલુ રહી. આ માત્ર એક બલ્બનો પ્રકાશ નહોતો, પણ વર્ષોથી બુઝાયેલા સંબંધોના દીવાની જ્યોત હતી. આ વાતની શરૂઆત એક લાચાર છોકરીની આંખોમાં તરતા આંસુઓથી થઈ હતી, પણ તેનો અંત એક ભાઈની આંખોમાં છલકાતી ખુશી પર થયો. નસીબે તેમના ભૂતકાળના પાના ભલે ગમે તેટલી નિર્દયતાથી ફાડી નાખ્યા હોય, પણ કુદરતની કલમમાં એટલી શાહી બાકી હતી કે તે તેમના માટે એક નવું અને સુંદર ભવિષ્ય લખી શકે. એસપીની વર્દી પર લાગેલા સિતારા તો કાયદો અને વ્યવસ્થા માટે હતા, પણ તે રાત્રે રોહિતે જાણ્યું કે પરિવારના આકાશનો સૌથી ચમકતો સિતારો હોવું શું હોય છે. આ માત્ર એક ખોવાયેલી બહેનની વાર્તા નહોતી. આ એ વિશ્વાસની વાર્તા હતી કે જો ઈરાદા સાચા હોય તો બંધ દરવાજા પણ પોતાની મેળે ખુલી જાય છે અને વિખૂટા પડેલા રસ્તાઓ એક દિવસ મંઝિલ પર મળી જ જાય છે. તો મિત્રો, આ વાર્તા માત્ર મનોરંજન અને શિક્ષણના હેતુથી બનાવવામાં આવી છે. આમાં દર્શાવેલા તમામ પાત્રો, ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક છે. કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ, સંસ્થા કે ઘટના સાથે આનો કોઈ સંબંધ નથી. કૃપા કરીને આને માત્ર વાર્તા તરીકે જુઓ અને એનો આનંદ લો. અમે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા નથી. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. તો મિત્રો, આ હતી રોહિત અને તેની બહેનોની વાર્તા. તો કેવી લાગી તમને? જો તમને આ વાર્તા ગમી હોય તો પોતાનો પ્રેમ બતાવવાનું ભૂલતા નહીં. વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં એસપી રોહિત વિશે તમારો શું અભિપ્રાય છે તે જરૂર જણાવજો. તો ચાલો મળીએ આવી જ એક બીજી દિલને સ્પર્શી જાય તેવી વાર્તા સાથે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.